શાક શેનું છે? ઊંધિયું છે. ઊંધિયું રીંગણા બટેકા ગુવાર ને એવું બધું મિક્સમાં બતાવી દો. આવું કાંક છે. હા ને નો ઊંધિયું કહેવાય. હા એને ઊંધિયું કહેવાય. 3 વસ્તુ નાખીને કે ઊંધિયું. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહેશે ગાની કૂતરાને રોટલી દેવા અને નાયન પણ સરસ મજાના તૈયાર થઈ જાય છે. અને આપણે વાસીદું ને એવું બધું આપણે પહેલાં કરી વાળું હતું. તો હવે આપણે ગાને રોટલી પહેલાં દઈ દઈશું. વાસળીને નીંદ ખાવાનું ને એવું હાલે. ગાય તો રોટલી ખાઈ લીધી છે. હવે કૂતરાની રોટલી આપણે એક બાજુ મૂકી દઈશું. તો આપણે કૂતરાની રોટલી આ બાજુ મૂકી દઈશું. તો જ્યારે આવે ને ત્યારે ખાઈ લે. કૂતરા તો ગમે ત્યારે આવે ત્યારે ખાઈ જ લે. આડાહવડા રખડતા જ હોય. અને આપણે જે શિરામણ ને એવું બધું બાકી છે. તો હવે બસ શિરાવાનું છે ને ઘરે બધા હવે ઉઠી જ ગયા છે. વંશભાઈ ને બધા શિવાની વિહાન ને શિવાનીના પપ્પા હોતા. નકર શિવાનીના પપ્પા તો મોડા મોડા ઉઠતા હોય, પણ આજે તો ઈ પણ વહેલા ઉઠી ગયા છે. રાધે રાધે માં એવું આવે હોતન. શિવાની ની આવી ગઈ, વિહાન ની આવી ગઈ. તારી હા હંધા પેલા તારી તું મોટો છો. ઈશારા પૂરી ક્યાં છો? પૂરી પૂરી 12 માડે વિહાન ને શિવાની ને વંશ ને વંશ જો ભાગવા માંડ્યો. તો આ બાજુ વંશ ના મમ્મી બનાવે છે રોટલી, તારમાં શિરામણ અને ભાત હાટું થઈને. હવે તો બની ગઈ લાગે છે. છેલ્લી રોટલી છે પછી શિરામણ થઈ જાય કમ્પ્લીટ. હજુ તો આમ તો સા બનાવવાનો છે. રોટલી તૈયાર થઈ ગઈ છે, પણ આપણે ભેંસ દોવા ગયા હોય ને પછી જે દૂધ આવ્યું છે એટલે સા બનાવવાનો બાકી છે. તો આપણે ગેસ માંથી સા મૂકી દીધો છે. બધા હાટું શિરામણ નો સા આપણે બને છે. અને આ બાજુ શાક તો બની જ ગયું છે, પણ શેનું શાક બનવું ને આપણને ખબર નથી. રીંગણા બટેકા ને એવું બધું લાગે છે. ગુવાર ને ઊંધિયું શાક. હા, રીંગણા બટેકા ને ગુવાર તો એવું કાંક શાક બન્યું છે અત્યારે સવારમાં. અમારે અંકિતાબેન સા દૂધ પીવે. શિરાવાનું નથી આજ ઉપવાસ છે. શ્રાવણ મહિનામાં ઉપવાસ છે તાલે, એટલે અંકિતાબેનને નથી શિરાવાનું. અને બા માખણ ઉતારે. બાને શિરાવાનું કે બાને નહીં આજ? તો આજે 11 થતી હોય કે ન થતી હોય ખબર નથી. કયો તો એટલે મોડાકથી શિરાવાય. ક્યારેક 11 હોય તો રહી નાખવાનું. શિરાવી લેવી તો પછી કઈ રહેવાય નહીં. વિહાન ભાઈની બધાને શિરાવાનું હાલે છે. વિહાને તો 11 હોય જ તે નહીં. સોમવાર ને 11 ને એવું જ હોય. વંશભાઈને અત્યારે ખાવાનું હાલે છે. ને બા બકાલું લઈને બેઠા છે. રીંગણા ને ગુવાર ને એવું બધું. નહીં બા શેનું શાક કરવાનું છે? શાક તો છે, પણ કોકને રસાવાળું જોઈએ, કોઈને કોરું મોરું જોઈએ, એટલે બધું અલગ અલગ કરવાની છે. તારે કેવું છે? એવી ગમે એવું કંઠોલાનું નહીં. અમને બધાને કંટોલાનું ભાવે. અને વંશ જોજો હમણાં એક થોડુંક જ ખાશે. નહીં બા થોડુંક જ ખાશે ને પછી ઉભો થઈ જાય. તો આજે આપણે ઘણા દિવસ પછી થોડો ઘણો વરસાદ આવી ગયો હતો. અને ઘરનું કામ તો બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું હતું. અને શિવાનીના પપ્પાની તો હવારમાં કાંઈક નવા કામે જ જતા રહ્યા હતા. નહીં પેલા તો બધા રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજે છે ને સવારમાં એમ હતું કે ડુંગરમાં આપણે વયા ગયા હતા પાણી વાળું. હું બા બે ગયા હતા, હું એક નતો. પછી ઝરફરાટ વરસાદ આવી ગયો અને પાણી પીએ જ ગયું હતું. એવું નતું, બહુ ઝાઝું નતું. બાકી કાલ પાણી પાવાનું એમ હતું કે 10-15 સા જેવા બાકી રહી ગયા હતા ને, એટલે એ પાવા જવાનું હતું. અને પછી ટુકડી વાળીએ પણ પાણી પાવાનું ચાલુ કરવાનું છે ને, એટલે મોટા ભાઈ ની કે અમે ના વૈયા થઈ. માંડવીમાં પેલા ખોરિયા નાખવાના છે, એટલે કે આમ પાળીઓ ચડાવવાની છે અને પછી ના પાણી પાવાનું છે. એટલે અમે આ ડુંગરમાં વૈયા ગયા પાણી પાવા, અને મોટા ભાઈ ની ગયા છે ટુકડી વાળી. બસ અત્યારે ઘરે આવીને બેઠો છો અને હવે નાવાનો પ્લાન છે. વરસાદમાં નાઈ ન નખાય. વરસાદ નાય ને એટલો બધો નથી આવ્યો. ખાલી કેવો વરસાદ આવ્યો નહીં, જેવો જોતો છે ને એવો આવતો નથી. મતલબ ત્યારે આવતો હતો ને ત્યારે જોતો નતો, એવું થતું હતું ને. ઝાકળ જેવો જ આવ્યો, વધારે ન આવ્યો. તો મારે એવો જ પ્લાન હતો. મેં કીધું ચાલુ વરસાદે ઘરે વયું જવું છે, એટલે નવાય જાય ને. પછી નાતું આવું હતું એમ ને. અને આપણે જો કપડા બધા એમાં લઈ લીધા, કેમ કે વરસાદ આવવા મળ્યો હતો.
એટલો વરસાદ આવ્યો જો આ બાજુ તા ફળ્યું ને એવું કઈ પડ્યું નથી આમ થોડું ઘણું ઈ હવે પાછું ફૂંકાવા મળ્યું હતા ને તારે રહી ગયો ને થોડો ઘણો તડકો હતો ને નીકળી ગયો એવો જ વરસાદ આવ્યો નહીં. તો આજે છે ને આપણે શિવાની બેન પહેલી વાર ખોયામાં હુતાશે એટલે કે પેલા તો હુરાય જ હોય પણ હમણાંથી મને નથી સાંભળતું કે ખોયામાં હુતી હોય કેમ કે પડખું દેવાની ટેવ એટલે કે ખાટલા સિવાય હુએ જ નહીં અને ખોયામાં તો હુએ જ નહીં આમ રોવાનું જ શરૂ રાખે પણ આજે કેમ હોઈ ગઈ મને કઈ ખબર ન પડે. આ શીખવ્યું એમ કીધું ને કસુર ડોડું કરવા આવ્યા છે ગામમાં મને પૂછ્યું ને આવ્યા છે ને ગામમાં તો કે હા પછી આખું જ ન ખોલી આમાં દાંત રાખીને હોઈ ગઈ. કસોડોડું એટલે પાછું ઇન્જેક્શન જે આવે ને જેવાનું એને કસોડોડું કે એવી શિવાની બેવ રહી એવી શિવાની બીવ રહી તો હોઈ ગઈ હાલામાં હોત પછી હિસકાવી એક ધારો હિસકો શરૂ રાખ્યો ને તો પછી હોઈ ગઈ. સરસ લ્યો તો રોજ આવી રીતે કામ ધીમે ધીમે ટેવ પાડે ને તો તમે કદાચ બહાર ગામ ગયા હોય ને તો ઉપાધિ નહીં આમ બપોરે હોઈ જાય પણ નકર જે દી અમારે બહારગામ જવાનું થાય ને તે દી શિવાનીને હોવાનું જ ન થાય. હુવે જ નહીં આપણે સાંજે આવીએ ને અમે કેટલા વાગે 6 વાગે આવી 6 વાગે ને 5 વાગે આવી 5 વાગે ત્યારે હુવે પણ અમે આવીએ ને પછી તો અત્યારે છે ને હવે મને વર્ષ બેને લાગી રહેશે હું ખાતો જ નથી આવતો ને ધબા ધબી બોલો અવાજ આવે નિકોર નથી હાવ ખોખલો માણસ છે હાવ હા ઈ પાછો આ અને આજે બપોરામાં આપણી માટે બાજરાનો રોટલો નથી બન્યો બહુ આમ મન ન થાય એમ ઘઉંના રોટલા બનાવ્યા આ શું આળા ચડે તમને કેટલા રોટલા બની જશે ઘઉંના એટલે કીધું ખાઈ લેશે પછી ઘઉંના પીડા રહે ને તમારે બાજરાનું કરી દેવી તો એવું થાય. અને આ સરસ મજાની પરસાદી હે લાડવા હે પણ અત્યારે ભરભર ભૂકો થઈ ગયો હે કા ઉતડા દાદાની પરસાદી છે. હા પંચભાઈ તારે શું ખાવાનું લાડવા ખાવાના સરસ લેવાના આજે શાક શેનું છે ઊંધિયું છે ઊંધિયું રીંગણા બટેકા ગુવાર એવું બધું મિક્સમાં બતાવી દો આવું હા ને નો ઊંધિયું કહેવાય હા એને ઊંધિયું કહેવાય 3 વસ્તુ નાખીને કે ઊંધિયું આ દીધું ના તો આને કયું શાક કેવું માર કયો રીંગણા બટેકા ને ગુવાર તો ગુવાર કેમ માર કેવું મિક્સ શાક પડે જ નહીં નામ મારું નામ જ સાચું ઊંધિયું કહેવાય રીંગણા બટેકાનું ન કહેવાય આ કે બધાને એક એક લઈને આખું નામ બનાવી નાખે તો તારું નામ જ વંશ કરતા કે દેવી તો બોખો હાલો તો સરસ મજાનું બપોરાનું તૈયાર થઈ ગયું છે અને બાય કાક તો પેલું લઈને આવતા રે હું બાય એમાં છે એમાં કોરું મારું એમાં ગુવારનું કોરું મારું શાક બનાવ્યું બાને હે ને કોરું મારું શાક ભાવ ગુવારનું એટલે એટલે અત્યારે જ બનાવ્યું ગરમા ગરમ ખાવાની મજા આવશે અને આપણે કાંઈ ખાવાનું નથી આપણે આવડું મિક્સ મસાલા છે તમારે હાટું થઈને છે ને બાને ફેવરિટ શાક ખાવા નથી મળતું જો ગુવારનું શાક કર્યું ને તો તમારે રસો રાખવાનો આવું ખાવાનું હા બાને તો આવું કોરું મારું ભાવે હા તો મેં ક્યાં તમને ના પાડે બીજું ન બનાવતા એમ બનાવી નાખવાનું હોય ને ભાવતું હોય એવું હા એટલે અલગથી જ બનાવ્યું છે આ બાએ એને હાટું સ્પેશિયલ હા તને એવું ભાવે નકરું બાનું દેમાં મને ભાવે જ છે પણ હું આવું ખાઈ લઉં એમ તો બા બાજુ બકાલું સુધારવા મળ્યા છે આપણે ત્યાં વાળું નહીં તૈયાર થવા મળ્યું નહીં બા અને શિવાની ના પપ્પા બપોરા કરીને પછી જતા રહ્યા બાબરા ગયા હતા ને અમને તો કઈ ખબર નથી હું લેવા જતા એ તમને કઈ ખબર ન હોય એક્ઝામ ભણવાનું શરૂ કર્યું પાછું ચાલુ કરી દીધું શેનું ભણવાનું ચાલુ કર્યું કેમ કે મારા હજી સુધી ડ્રાઇવિંગ લાયસન્સ નથી ને હા એ કટવા હારું થી એક્ઝામ દેવા ગયો તો ડ્રાઇવિંગ લાયસન્સ નું એટલે એની એક્ઝામ દેવાઈ ગઈ પાસ થઈ ગયા ના તો હજી રિઝલ્ટ આમાં આવે ફેલ થયા તો નહીં આવે ને લાયસન્સ તમારે ફરીને એક્ઝામ દેવાની હાસુ ક્લાસ ફેલ થયા હાસુ ખોટું જો છો તો તમે ભણેલા છો તો તમને નો ખબર પડી કાઈ ફેલ છે હું કરું તોય ફેલ થયા હજી પાછી એક્ઝામ દેવાની છે તો ફરી વાર જવાનું આવું તો એવું ધક્કો છો ને ના હું પાસ તો હવે પછી લાયસન્સ આવશે ને તો લર્નિંગ લાયસન્સ હોય તો આવી ગયું હવે 1 મહિનાની રાહ જોવાની પછી પાકું લાયસન્સ આવી જાય 1 મહિનામાં આવી જશે અને અત્યારે શું ખાવાનું હાલતું હતું શિવાની લઈને વહી ગઈ
શિવાની એના પપ્પાના હાથમાંથી લઈને બટકું ભર્યું, ખાધું, પછી ઓલા પગથિયે જઈને મૂકી આવી. જો આ કરતી તે સંપલ એના ગોઠવી દીધા હોતા જો પગથિયે બેસી ગઈ. નહીં શિવાની ખાવાનું હાલે ને સંપલ ગોઠવવાનું ને બધું હારે, અને અંકિતા બેન ને બેહવાનું કાંઈ કામ નહીં. ખાતા તા હંધાય ખાતા તા ને બાએ જો અરે હું સુધાર્યું છે કંકોડા અને ઘીહોડા બે મિક્સર આરે સુધાર્યું છે ને એનું શાક બનાવવાનું. તો આપણે આ બાજુ છે ને ઘીહોડા, કંકોડા અને ટમેટા એટલી વસ્તુ નાખીને આપણે શાક બનાવીએ છીએ. એટલે આમ તો ઊંધિયા જેવું શાક ગણાય ને. વંશ કહેતો તો મારે ઊંધિયું ન કે પણ બધું 3 વસ્તુ નાખીને બનાવતા એટલે હું ઊંધિયું કહું. અને આ બાજુ અંકિતા બેને લોટ બાંધવાનું પણ ચાલુ કરી દીધું છે. થોડોક કરવાનો લોટ બાંધવાનો થોડોક લોટ બાંધવાનો. આ તલ પાપડી ખાધી હતી ને તો પૂછા એટલે ભૂખ નથી લાગી એટલે થોડુંક શાક અને થોડીક ઘઉંની રોટલી બધું થોડું થોડું બનાવવાનું છે આપણે. અને અત્યારે રસા વાળું શાક બનાવવાનું છે, કોરમોરું નથી બનાવવાનું. શું કે છો? બાકી છે હું દવા નથી બેઠી કાં તસેલી લઈને આવી જાય. બાઈ કીધું તું હું દવા બેહું છું ને તમારે વાળું કરી લઈ છે ને હબના રોટલા છે એટલે કે મને દૂધ લઈ જાય એમ કીધું તું મને. અને મને એમ થાય ગરમા ગરમ જે તાવડીમાંથી રોટલા હેઠા ઉતર્યા હોય ને એ જ રોટલા ખાવાની વધારે મજા. પછી ઓલા થોડાક ઠરી જાય ને એટલે બહુ ખાવાની બહુ મજા ન આવે. એટલે મેં કીધું બાસણ ભેં ધોવા ગયા છે ને કાં તો વાહન ચપેલી લઈને જા. એટલે કીધું ગરમા ગરમ દૂધ આવી જાય ને ગરમા ગરમ રોટલા થઈ જાય એટલે મજા આવે. ગરમ દૂધ પીવાની મજા આવે કે નહીં? જો એક સાયલું થાય ને એક સાયલું લઈને વી પણ હજી એક સાલ્યું તો થવા દો છે. હજી તો અવાજ આવવા મળ્યો છે તેવું તેવું. આજ હું તમને બતાવું કે ભેંસ દોતા હોય ને કઈ રીતે દૂધ લેવાય એ તમને હું બતાવું. જો ભેંસ દોતા હોય પછી ભેંસને ઘડીક દોવાનું બંધ કરી દે અને પડકે હપ્તે પેલી માં લઈ લે એ રીતનું થાય. હા કેમ આખાવી એવા મોટા ફેની ગાડું લઈને આવતા રહ્યા ન્યા ગાડું છોડવાનું છે. અરે જો બધું મારે ના સામા પાસે હવે જો છોડી નાખવાનું ગાડા. જો હા જો રાશ આવી આ બાજુ જો હી કે તો હવે ઘણું ખરું દોવાઈ ગયું છે ને બા. હા તો હવે આપી દો દૂધ. એ બેહું કે નહીં આઘા નહીં ઠેકડો મારીને કેમ દોતા બંધ થઈ જાય. જાણવું હાલો એટલું આપણે તે પેલી દૂધ થઈ ગયું. શિવાની પપ્પાને વાળ કરવા બેવાનું છે ને હજી ભેંસ દોવાનું ચાલુ જ છે આપણે. કેમ થાય શિવાની બેન તારે? ખાવા મળો હાલો હાલો ખાવા મળો. તારે દૂધ ન ખાવાનું હોય એને સાચી ખાવાનું. એને સાચી ખાવાની હોય. સમજો શિવાની આ ભાગ બધો થઈ ગયો. શિવાની એમ જ કરે. આપણે ગરમા ગરમ રોટલા છે હજી બહુ ઠર્યા નથી. ઉના જ છે હજી. કા દૂધ આપો હાલો. દૂધ પીવાનું બટાતા? ના એને કોઈ ભાવ છે જ નહીં. એને દૂધ ન પીવાનું હોય એને સાચી પીવાનું હોય. તો તાર પપ્પાને દે મોટો વાટકો. કયો મોટો વાટકો છે? આ છે આમાં મૂક ગવણી આમ દૂધ ગળવાનું હોય. આમાં મૂકો ગવણી. હા મૂકો. હા હાલો બસ કીજો કે બસ કે બસ એટલું. તો બાપ દીકરી અંધારામાં દેખાતા નથી. શિવાનીના પપ્પાને હફો વાળું થઈ ગયું એટલે બસ પથારી આવતા રહ્યા છો નહીં. શિવાની રમાડે છે ને હવે એડિટિંગ નું કામ કરવાનું છે નહીં. આજ તો બાકી છે ને મેકબુક તો આરે લઈને જ બેહી ગયો તો. સારું હાલો તો હવે શિવાનીના પપ્પા એડિટિંગ ને આવું બધું કરી નાખીએ અને આપણે થોડા ઘણા કપડાને એવું હકલવાનું હોય ને થોડું ખમું નમું મૂકવાનું હોય બધું. અને પછી શિવાની નીંદર આવશે એટલે શિવાનીનો હુવરાવી દઈશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય.